પાલનપુરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઉઠાવતી એક ગંભીર ઘટનામાં અજાણ્યા તસ્કરોએ પોલીસને ખુલ્લો પડકાર ફેંકીને આંગડિયા પેઢીઓમાં મોટો તરખાટ મચાવ્યો છે. મોડી રાત્રે તસ્કરોએ પાલનપુરના હરિઓમ માર્કેટમાં આવેલી એક બે નહીં પરંતુ એક સાથે 5 આંગડિયા પેઢીઓને નિશાન બનાવી છે. મળતી વિગત અનુસાર મોડી રાત્રિના અંધકારનો લાભ લઈને અજાણ્યા તસ્કરોએ હરિઓમ માર્કેટમાં ત્રાટક્યા હતા અને 5 જેટલી આંગડિયા પેઢીઓના તાળા તોડી અંદર પ્રવેશ કર્યો હતો. તસ્કરો આ આંગડિયા પેઢીઓમાંથી 3 લાખ રૂપિયા કરતાં વધુ કિંમતનો મુદ્દામાલ ચોરી કરીને રફુચક્કર થઈ ગયા છે. જોકે ચોરીની આ સમગ્ર વારદાત અને ચોરી કરતા અજાણ્યા ઈસમો માર્કેટમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા છે, જે ફૂટેજ હવે પોલીસના હાથ લાગ્યા છે. આ સામૂહિક ચોરીની ઘટનાની જાણ થતાં જ પાલનપુર પૂર્વ પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તસ્કરોનું સુરત એ હાલ મેળવીને તેમને ઝડપી પાડવા માટે અલગ અલગ દિશામાં ચક્રો ગતિમાન કર્યા છે. આ ઘટનાથી સ્થાનિક વેપારીઓમાં ભારે ફફડાટ અને રોષ જોવા મળી રહ્યો છે.